બા તમે મંદિરે જવાના હતા ને મંદિરે ન ગયા? ના ના, નહોતું જવું મારે. કેમ? આ આ ઘરના ઉપાડો ઓછા છે તો હું હવે મંદિરે જઈને બેસું? કોઈ મને શાંતિ લેવા દે જરાય કે હું મંદિરે જાઉં? બા પણ શું શાંતિ નથી લેવા દીધી તમને? આ તારે લીધે જ. મારી લીધે? હા, મેં શું કર્યું બા? કોઈ દી હવારે વહેલી ઉઠીને કામ પતાવસ તું? પણ બા આટલા વર્ષોથી ઘરના કામ હું જ કરું છું, આમાં કયું કામ બાકી રહી ગયું? તમારી પૂજાની થાળી તૈયાર રાખી છે, તમારો ચા નાસ્તો તૈયાર રાખ્યો છે અને સમયસર. અને સાંભળો, જો કદાચ વહેલું મોડું પણ કામ થાય તો કામ તો હું જ કરું છું ને, તો શું કામ તમે અવારનવારમાં ઉપાડા લો છો? એ ના, અમે સાસરે જ્યારે આવ્યા ને ત્યારે અમારે તો સવારે વહેલા ઉઠી જવું પડતું અને સાસુ ઉઠે એ પહેલાં તો બધાય કામ પતી જતા. વાત કરો છો. અને અહીંયા તો ઉઠ્યા પછી હજી તો આ મહારાણી ઉઠે ને પછી કામ ચાલુ કરે. આ બધી હું કામ ઘરની ઉપાધિ કરો છો? હવે તમે છે ને હાથે કરીને છે ને તમે અળખામણા થાય છો. આ તો હું તો કહું હારી છે, સમજ્યા? કે તમને કાંઈ કહેતી જ નથી, તમારું જે કહો ને એ બધું સાંભળી લેશે. હવે આમ આજુબાજુ લઈ આવો છે ને, ઓલાને વૃદ્ધાશ્રમમાં મૂકવા પડે મા બાપને, પણ તમે તમારો સ્વભાવ તો જરીક તો સુધારો. અને આમ હું તો એમ કહું છું, આ તમારા સ્વભાવના હિસાબે છે ને આપણો આદિ હજી વાંઢો જ રખડે છે. લ્યો, ઈ વાંઢો રખડે છે એમાં હું કારણભૂત છું એમ? એવું કાંઈ નથી. વાત કરો. બા આપણા ઘરમાં કોઈ છોકરી આપવા જ તૈયાર નથી, ખબર છે ને? આ છેલ્લા માંગાવાળા તો શું કહી ગયા હતા કે આવા વિચારો વાળા તો અમને ચાલે જ નહીં. તમે કલ્પના તો કરો, આ તો કઈ બોલવાની રીત છે તમારી? એ આ જે વર્ષોથી છે ને તમે લોકોએ કાંઈ શાસ્ત્ર વાંચ્યું છે? કોઈ દી વાંચ્યા છે વેદ પુરાણ? એમાં લખ્યું છે કે ઘરની વહુઓએ સૂર્યોદય થાય ને એ પેલા ઉઠી જવું પડે. તો અહીંયા સૂર્ય માથે આવે ત્યારે મહારાણીની આંખો ખુલે. જ્યારે કોકને વાત આપણે કરવી ને, આમ જો કોકને હું એમ કહું ને કે જરીક એવું હોય ધ્યાનમાં રાખજો ને, એ કે તમારા ઘરમાં તમારા બાને પૂછી જુઓ પહેલા, એનો સ્વભાવ બરાબર રાખશે? હું કહું હા રાખે જ ને. એ કે અમને વિશ્વાસ નથી, કોઈ આપણી દીકરાની વાત કહેવાય તૈયાર નથી. હમણાં 32 વર્ષનો થઈ ગયો, એ આમ કેટલો વાંધો રાખશો એને? મારા નિયમ પ્રમાણે આ ઘરમાં જો વહુ નહીં ઉઠે ને નહીં કામ કરે ને તો મને તો પોસાવાનું જ નથી. બા પણ તમે વિચાર તો કરો, હું સવારે 6 વાગ્યાની જાગી જાઉં છું તો કેટલે 4 વાગ્યાની જાગું? 6 વાગે તો સૂર્યોદય આવી જાય, એ પંખીઓ માળા છોડીને ચણમાં વયા જાય. તો તમારે આટલા ઘરના કામ હોય તો ઉઠવાની ભાન નથી પડતી? પણ બા તમે જાગો છો ત્યાં સુધી તો બધું કામ મારું સવારનું તો પતી જાય છે. આપ તમે આ ઘરના વહુ છો ને, હાલો આમ ગણો ને તો આ ઘરના વહુ છો, તમે જાગી જાવ છો ને તો આવી ગયું. ના ના, એમ ન આવી જાય. આદિનો ફોન આવ્યો. વાત આદિ બોલ. હું અરે પણ ક્યારે કોણ છે છોકરી? હું છે? અરે તું કેવી વાત કરે? આ ગાંડા જેવી વાત કરશો? તું મજાક કરશો મારી યારે? હા હા ઠીક, હા એમ છે એમ ને? સાચી છોકરી હારી છે ને પાછી એમ? છોકરી? હા હા, ઈ તું કે બરાબર જ છે. એ બાને અત્યારે અમે એ જ ધેડ કરવી, સમજ્યા? બાને કેવી છે ભાઈ તમારો સ્વભાવ સુધારો, ત્યાં લગી આપણે આદિનું નહીં થાય. ઠેક હા હા, તે કાંઈ વાંધો નહીં. તમે તારે છોકરી આપણે હારી હોવી જોઈએ, સમજ્યા? બસ એ હાર વહેલો ઓકે. એ નાનકડી છોકરીને રમાડવા લાવતો હશે. અરે આમ જો આમ ઘણો તો ખુશ ખબર છે. ખુશ ખબર? હા. શું કીધું તું આદિત્ય? આદિ કોઈક છોકરીને લાવે છે, સમજ્યા? આપણા ઘરમાં લગ્ન કરીને જ લાવે છે સીધો. લગ્ન કરીને? હા હા, એને કહી જ દીધું, મોઢા ઉપર જ મને કહી દીધું. લ્યો, આજકાલના છોકરાઓ એ મને તો નથી પૂછતા, પણ તમને મા બાપને પૂછ્યા વગર પરણીને લઈ આવે ને પછી અહીંયા એ સારી રીતે ન રહી તો એ કોણ એને હાચવશે? એ કયો રખડવું એને હાવ વાંઢવું 100 વર્ષનો થાય ને તોય આદિનું નહીં થાય. મને પાકી ખાતરી છે ને, એટલે જ આદિ આ પગલું ભર્યું. એ કે દાદી જ્યાં લગી જીવતા છે ને ત્યાં લગી મારું કાંઈ થવાનું નથી, એટલે મેં આ પગલું ભર્યું છે. હું છોકરીને લઈને આવું છું, તમારે વધાવવા હોય ને તો વધાવજો, નકર રાખ્યું હોય તો રાખજો, નકર હું મારી રીતે રહી જાય એમ કહી દીધું. એ લખણે ખોટો હોય ને એટલે નો થતા હોય. લ્યો, અત્યારે ઘરમાં જેટલા ગઈઢા હોય ને બધાના સ્વભાવ મારા જેવા હોય જ તે, તો હું ગામના છોકરાઓને લગ્ન નથી થતા? બા તમારો સ્વભાવ અને લોકોના સ્વભાવમાં જમીન આસમાનનો અંતર છે. આ તમારી વહુએ ટકાવ્યું આટલા વર્ષ. તમારી જે કચકચ છે, તમારો જે ઝઘડાખોર સ્વભાવ છે એ કોઈ ના ચલવે, અને આજની છોકરી તો ન જ ચલવે. એટલે ઉપકાર કર્યો એ ચલાવવું જ પડે. એ જ્યારે હું આ ઘરમાં નહીં હોઉં ને ત્યારે યાદ આવશે મારી કે બા હતા તો સારું હતું, બધું હચવાઈ રહેલું. પછી તો એ ને જો બા,
એક સાચી વાત કહું, અત્યારે ભગવાનનું ભજન કરવાની તમારી ઉંમર છે અને તમે જે આ કઢાપા કરો છો ને એ ખોટા. અને સૌથી મોટી વાત તો એ કે નિરાતે જીવન જીવવાનું તમને સારું મળ્યું છે તો જીવો ને. આ સવારથી સાંજ શું કામ કકડાટ કરો છો? આ તમે બેવ જણા મળીને મને ભજન કરવા દ્યો છો, માળા કરવા દ્યો છો, મંડી પડ્યા. જાવ હવે, તમારી હારે મારે ધડ નથી કરવી. પણ એમ કે હવે જો આને જે કેવું એ કહી દેજો, પણ ઓલી આદી લાઈન આવે છે ને જે છોકરીને, એને એક શબ્દ કહેતા ને એને કરી હોત ને વહી જાય હો. મારા પ્રમાણે નહીં રહી તો હું આને કહું છું એમ એને કહેવાની જ છું. હા બા હા, હો તમારો સ્વભાવ નહીં બદલાય, લાકડે જ જશે. આપણે જઈએ. જાઓ. આ ઉંમરે મને શિખામણ દેવા આવે છે, આમ કરે ને એમ કરો, પોતાનું કરતા નથી. ભાઈ ભાભી તો હવે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. હા પણ જા ખુશીથી જા અને હાસવીને રહેજે. તમે જરાય ચિંતા ન કરતા. આ હવે બધી જવાબદારી મારી છે. મીરા સાથે મેં લગ્ન કર્યા છે તો મારે એનું ધ્યાન રાખવું, એને કોઈ તકલીફ ન પડે. હા, દરેક વાતનું હું ધ્યાન રાખીશ. જો બેન બા કઈ તકલીફ પડે અને ચિંતા જેવું કઈ લાગે ને તો તરત ઘરે પાછા આવી જજો. આ ઘર તમારું જ છે. એવું કંઈ નહીં થાય એવું ના વિચારો તમે. આ જુઓ, મેં ઘરે ફોન પણ કરી દીધો છે કે મેં લગ્ન કરી લીધા છે અને આમ પણ અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા. તો મારા મમ્મી પપ્પાથી તો વાંધો નથી, એ તો પણ મારી વાત સાંભળો, તમે લગ્ન કરી લીધા છે પણ પ્રેમ લગ્ન છે. એટલે જો મારી બેનને કઈ દુઃખ ન પડે ને એનું ધ્યાન રાખ. અશોકભાઈ ચિંતા ન કરો, આદિત્ય બહુ સારા છે તો જ મેં લગ્ન કર્યા હોય ને. એ સાચવીને રાખશે મને. બેન બા અને આમ પણ થોડું ઘણું દુઃખ પડે ને તો સ્ત્રીઓએ સહન કરતા શીખવું પડે, એમાં કોઈ નવાઈની વાત નથી. બેન બા તમે લગ્ન કર્યા છે બધી વાત સાચી, જાણી જોઈને અને જોઈ વિચારીને જ કર્યા હશે. પણ તમારા ભાઈ છે, એક ભાઈને એના બેનની ચિંતા ના થાય. થાય ભાભી, હું માનું છું, પણ આખી જિંદગી ચિંતા તો ન જ કરાય ને. કોઈ અજાણ્યા વ્યક્તિના હાથમાં મારો હાથ આપ્યો હોત તો ત્યાં પણ તો ચિંતા હોત જ ને. એની કરતાં બેટર છે કે આદિત્ય તો મને ઓળખે છે અને હું પણ એને ઓળખું છું. એવું નથી બેનબા, લવ મેરેજ કર્યા છે ને, લવ મેરેજમાં કોઈ પણ કોઈનો સ્વીકાર નથી કરતું. એટલે કહું છું કે કઈ તકલીફ પડે ને તો તરત આવી જજો. તમે સલાહ તો સાચી આપો છો પણ એને તકલીફ પડવા જ નહીં દો. કારણ કે તમને એમ છે ને કે અમને સ્વીકારશે નહીં તો મને સ્વીકારશે, પણ આ તમારી બેનને સ્વીકારશે નહીં તો તમે ચિંતા નહીં કરો. મારા મમ્મી પપ્પા બહુ સારા છે અને એ મીરાને સ્વીકારી જ લેશે. રહી વાત તો ખાલી એક જ વાંધો છે. વાંધો છે શું? જો મને દુઃખ થાય ને એવી વાત નહીં કર. અશોક વાત તો સાંભળો. મારા બાનો સ્વભાવ જે છે ને એ બહુ જૂના વિચારોવાળા છે. એટલે એને સમજાવવા ને મનાવવા થોડુંક અઘરું છે, પણ થઈ જશે. મમ્મી પપ્પા કદાચ પ્રયત્ન કરશે, હું પ્રયત્ન કરીશ અને મીરાના સ્વભાવથી કામથી એ બા પણ સમજી જશે. પણ બોલવાની બહુ આદત છે, એ બોલવાનું ચાલુ કરે પછી બંધ થવાનું નામ ન લે અને ગુસ્સો એટલો કરે કે વાત જવા દો. પણ તમે ખાલી એટલું કહી દો મીરાને કે થોડુંક સહન પણ કરી લે. જુઓ, શરૂઆતમાં દુઃખ પડશે પણ પછી ભવિષ્ય સારું જ બનવાનું છે. મારી બેન છે ને નાની હતી ને ત્યારથી હું એને હાસવતો આવ્યો છું અને તમે એને એમ કહો છો કે થોડુંક સહન કરે એવું કહો. અમારા બેનબા છે ને બહુ સમજદાર છે, એને સમજાવવાની જરૂર નથી પડતી. થોડુંક નહીં, વધારે દુઃખ પડશે ને તો તમને ખબર પણ નહીં પડવા દે એટલું સહન કરશે. તમે પણ તમારા બાને સમજાવજો. તમે લોકો મતલબમાં અમે લગ્ન કર્યા તો તમે તો માની ગયા ને, તમે અમારો વિરોધ નથી કર્યો. મારી બેનની ખુશીમાં જ મારી ખુશી છે. બસ તો ભાઈ, ત્યાં પણ એવું જ થશે. એ લોકોની ખુશી પણ આદિત્યની ખુશીમાં જ હશે. તું શું કામ આટલી ચિંતા કરે છે? હું કોઈ આ શહેર મૂકીને દૂર નથી જતી. કાંઈ પણ હશે તો જરૂરથી મળીને બધી વાત કરીશ તમને લોકોને. મીરાબેન, હાથ સુધી તમને દુઃખ પહોંચે ને એવું તમારા ભાઈએ ક્યારેય નથી કર્યું. તમારી ખુશીમાં જ એની ખુશી જોઈ છે એટલે થોડી ચિંતા થાય. તમે હવે જ્યારે ચિંતા ન કરો, બધું સારું થશે અને બધું ઠીક પણ થઈ જશે. જો, મને તો તમારી ઉપર વિશ્વાસ છે કે તમે મારી બેનનું ધ્યાન રાખશો, પણ
પ્રેમ લગ્નમાં છે ને અત્યારે આ દુનિયા છે ને બહુ મેણા ટોણા મારે, સમજ્યા? બે પરિવાર ખુશ હોય ને તોય તે સાંભળાવે. જો આ વસ્તુનું એક ધ્યાન રાખજો, કારણ કે મારી બેનને મને ખબર છે કોઈનું છે ને કોઈનું દુઃખ લાગે એવું સાંભળે નહીં કે એકલી ખૂણામાં બેન રોઈ લે હે, તમને એ વાત નહીં કરે. બસ એનું ધ્યાન રાખજો. ભલે. ધ્યાન રાખજો. બેન મારું ધ્યાન રાખજો. કુમાર આવજો હો. મીરા, હાશ આદિ 5 મિનિટ ઊભા રહીએ, મારાથી ચલાય એવું નથી હવે. હા હા, કેમ નહીં. હવે બહુ દૂર નથી, અહીંયા જ આપણું ઘર આવી જ ગયું છે, નજીક જ છીએ. પણ મારે તને એક વાત કરવી પડે એમ છે. હવે એમ નહીં કહેતા કે આપણે લગ્ન છે ને કેન્સલ કરી નાખીએ, મતલબ કે ઘરે જવાનું કેન્સલ કરીએ. હું પાછી નહીં જાઉં. એવી વાત થોડો કરતો હોઈશ. મેં હાથ પકડ્યો છે તો છોડીશ નહીં. અને તું ચિંતા નહીં કરતી, બધું ઠીક થઈ જશે. ક્યારે? ક્યારે એટલે ઘરે જઈને. પણ મારે તને એ કહેવાનું હતું કે પપ્પાને ફોન કર્યો ને તો પપ્પા ફોનમાં કાંઈ બોલ્યા નહીં વધારે, અને ફોન કટ કરી નાખ્યો. એટલે મને ખબર નથી કે એ ગુસ્સે થયા કે શું થયું છે. તો પાછો ફોન કરવો જોઈએ ને, એમનો ટોન સમજો ને તો ખબર પડી જાય કે ગુસ્સામાં છે કે સુખી છે. અત્યારે તો એને એવું જ કહ્યું ઘરે આવો પહેલા. હવે ઘરે બોલાવીને શું કરે ખબર નહીં, પણ હું જો તમે મને ડરાવો નહીં હો. એક તો માંડ માંડ કરીને મારું ઘર છોડ્યું છે અને તમે હવે આવી વાતો કરો છો. ડરાવતો નથી, પણ મને એમ લાગે છે કે ઘરમાં કંઈક ગડબડ થશે. કારણ કે જો બાને બધી વાતની જાણ પપ્પાએ કરીએ છે ને તો બા તો શું કરશે એનું નક્કી જ નહીં. મારા બા ગમે તેમ બોલશે, અને મને ખબર છે કે માણસ સહન કેટલું કરી શકે. તું પણ કહી શકે ને કે સામેથી હું નહોતી આવી તમારા ઘરમાં, તમારો દીકરાનો દીકરો મને જ્યારે લગ્ન કરીને આ ઘરમાં લાવ્યો ને ત્યારે હું આવી છું. એટલે વાત વધી જશે, અને પહેલા જ દિવસે હું નથી ઈચ્છતો કે હજી તું ઘરમાં પગ મૂકે ને ઝઘડો થાય. તો શું કરવાનું? ઝઘડો કરે તો મારે શું કરવાનું? તું અરે નહીં બોલતી. અરે બોલતી નહીં શું, કેટલીક વાર નહીં બોલું. જો મારો સ્વભાવ તીખો છે, કોઈ બહુ વધારે પડતું મને બોલે ને તો પછી મારાથી સામે બોલાય છે. તું સમજી નહીં. હવે જો હું તારી સામે યાદ ગુસ્સો છે તે કરું. દિવસે આપણે ઝઘડો કર્યો હતો? હા મને યાદ છે, પણ જો તું મારી સામે પહેલા ગુસ્સો કર, હું તને કહું કે શું કરવાનું છે. તમે બુદ્ધિ વગરના છો. તમારામાં બુદ્ધિ જેવું કાંઈ છે કે નહીં? એક ઝાપટ મારી દઈશ હમણાં. આ શું? આવી રીતના તારે રિએક્ટ કરવાનું છે. તે ઝાપટ મારવા સુધી વાત કરી છતાં પણ હું ગમ ખાઈને સહન કરીને બેઠો રહ્યો, એક શબ્દ ન બોલ્યો. હવે હું બોલું છું. પ્રેક્ટિસ કરીએ. તારી હોશિયારી તારી પાસે રાખજે, અને ખબર નહીં કયા પરિવાર કુટુંબથી તું આવેલી છો. હલકટ, હાવ શરમ વગરની, નાક શરમ વગરની. તને ભાન પડે છે તું કોના ઘરમાં લગ્ન તારી આજ વાંધો પડશે. તારાથી નહીં રહેવાય, તારાથી બોલાય જ જશે. કારણ કે મારા બાના પણ કડવા હલકટ નો કહેવાય આદિત્ય. હલકટ મારા બા તો એમ તમારે કહે મને- છે, મારા બા તો આવું બધું કહેશે જ. મારા બા તો ત્યાં સુધી પહોંચી જાય તારા કુટુંબ પરિવારે તને શું સંસ્કાર આપ્યા છે. તું તો ભાન વગરની, બુદ્ધિ તો વગરની. હું કહીશ તને કે તમારા છોકરામાં શું સંસ્કાર છે એ મને લઈને આવ્યો તો એ સંસ્કાર વાળો. તારે નથી બોલવાનું, એના શબ્દો હું તને ખાલી કહું છું. એ ત્યાં સુધી તને કહેશે કે તું છે ને આ ઘરને લાયક જ નહોતી, તું તો ભાગીને આવી. તે તો નાક કપાયું, તારા મા બાપની તો આબરૂ ગઈ, પણ અમારે તે આબરૂ લજવી છે. તું એક નંબરની. ક્વેશ્ચન બોલ. બોલી ન શકીએ, હાથ પડી શકીએ? શું કામ વાતને વધારવા માંગે છે? આપણે બંને સાથે રહેવાનું છે, અને એ લોકોનું દિલ જીતવાનું છે આપણે બંને મળીને. એના માટે થઈને આપણે બંને જ કંઈક કરવું પડશે. પણ એવું કોણ સાંભળે આદિત્ય? ટેપ મારી દે મોઢા પર. સમજી તું? મેં તને જે કરીને બતાવ્યું ને કે નહીં બોલવાનું, એટલે એમ કે આજથી તું મારા ઘરમાં પગ મૂકે ને એટલે તું મૂંગી છો. હે? તને સંભળાય છે પણ તું કંઈ બોલીશ નહીં. પણ હું મૂંગી નથી, હું બોલી શકું છું. ભલે, એ લોકો માટે તું હવે મૂંગી છો. અરે પણ મૂંગી છું એમ કહેશો ને તો ઉલટાના ઘરની બહાર કાઢી મૂકશે કે છોકરી લાવ્યો ને મૂંગી લાવ્યો. તમે છે ને મારી મુસીબતો ઓછી નથી કરતા, વધારો છો. તારા જવાબ હું આપીશ ને. હું કહીશ કે મને હા આની સાથે પ્રેમ થઈ ગયો છે. જરાક જુઓ તો ખરા કે બિચારી કેટલું સમજે છે પણ બોલી નથી શકતી. અને આપણે આવા વ્યક્તિની સાથે રહીએ તો ઈશારા એનું કરી દુઃખ. શકું ઈશારા કરી શકે. હા ઈશારા કરી શકે તું. પહેલા? પહેલા નહીં, બીજા. સમજી તું? હા, આવું કરવાથી લોકોને તારા પર દયા આવશે. બાને પણ એમ થશે કે બચારી મારી બહુ આદિની ઘરવાળી મૂંગી, એટલે મને લાગે છે કે એ લોકો જલ્દી માની જશે અને પછી તને બધા પ્રેમ કરવા લાગશે, પ્રેમથી ઘરમાં રાખવા લાગશે, તારી સાથે વાતો કરવા લાગશે, તને ખુશ કરવાની કોશિશ કરવા લાગશે. પણ મને કાંઈ ફેર નહીં પડે કારણ કે હું તો મૂંગી છું. તને ફેર પડવો જ જોઈએ ને. પછી ત્યારે તારે બોલવાનું છે, સમય આવે ત્યારે તું બોલીશ
એટલે એ લોકો ખુશ થશે કે આ તો શું થયું, ચમત્કાર થઈ ગયો. હું કહીશ કે તમારા આ પ્રેમના લીધે થઈને એની જુબાન આવી ગઈ, એ બોલવા લાગી, એના શબ્દો નીકળવા લાગ્યા, કારણ કે એ પ્રેમ સહન ન કરી શકે. એટલો પ્રેમ આપો આને કે આ મૂંગીમાંથી બોલતી થઈ જાય. સમજી? ન સમજી? સમજી કે કેમ બોલતી નથી? બોલ ને. અરે મૂંગી છું, પ્રેક્ટિસ કરતા હોય ત્યારે વચ્ચે વચ્ચે બોલવાનું, બોલ ને. આ તમે જ મને આ બધાની સામે કહેશો બોલ ને. ના ના, ખરેખર એવું જ લાગ્યું હતું મને. થોડીક વાર તો એમ થયું કે આની જીભ ક્યાં ગઈ. આવું જ કરજે, બહુ મસ્ત હતું. હા, પણ એક પ્રોમિસ, હમ. જો તમે મારી સડી ખોટી રીતે કરીને તો રૂમમાં જઈને બોલીશ. કાપી નાખજે મને બસ. હમ. ચાલ. બાકીનું તને શું કહેતો હતો કે પપ્પા છે ને? હા, કેમ આવ્યો નહીં જી? આવતો હશે. અરે હું શું કહું છું, હું જઈ આવું, આપણે થાળી વાળી તૈયાર કરું, લોટો. હું ક્યાંથી તમને હા તે પણ લઈ આવી, એમાં થોડું પૂછવાનું એને. એ ક્યાંય નથી જવાનું. લ્યો થાળી લઈ આવ. તમને પૂછીને લગ્ન કર્યાસ, મને પૂછીને કર્યાસ, ક્યાંય નથી જવાનું કીધું ને. બા મારી વહુ આવે છે ઘરમાં, વહુ મારો દીકરો, વહુ અને દીકરો બે આવી રહ્યા છે, એટલે મારે સ્વાગત. બસ હો બસ, એટલા બધા હરક પદુડા થવાની કાંઈ જરૂર નથી. તમારે તો અમુકનું રખાવાનું હોય, તમારે એમ કહેવાનું હોય આ બેઠા છો હું, અને તમે કેમ મોટું બગાડો છો? મને પૂછ્યું તું? મમ્મી. અરે આવી હા, ગઈ, આદિત્ય. અરે સુખી રહ્યો, સુખી રહ્યો. સુખી રહ્યો. એ આઘાર્યો સુખી રહ્યો. આ છોકરી છે? આ છોકરી છે. નામ શું? મીરા. હા. કેટલું ભણી બેટા? આ ભણી તો એ ઘણું છે. હા. કોલેજ સુધી ભણેલી છે, હોશિયાર છે, અને બહુ ડાઈ, સંસ્કારી, અને એનો એક જ ભાઈ છે હા. અને એના ભાભી. પરિવારમાં આટલા જ લોકો છે. બસ નામ મીરા છે પણ કામ એના મંત્રા જેવા હશે, જોજે. અરે પણ હજી તો એનો પહેલો દિવસ છે, હજી તો જમણો પગ એના ઘરમાં મૂક્યો છો, તો તમે શું આવી આવશો બધું પાણી હું છે ને માણાને જોઈને જ ઓળખી જાવ કે ઈ કેવું હશે. બા એક મિનિટ, તમને કઈ વાંધો છે મેં લગ્ન કર્યા તો? અરે ના ના, તમને કઈ વાંધો છે? ના. અરે બા, મારા એમ પણ લગ્ન નહોતા થતા, તમે ઘણી જગ્યાએ વાત ચલાવી ચૂક્યા હતા, પણ હવે મારી ઉંમર આમનામ વધતી જતી હતી. હા. એવામાં અમારા બંનેની નજર મળી, પ્રેમ થયો તો લગ્ન કરી લીધા. તો શું થઈ ગયું એમાં? હા. મને નથી ગમ્યું, મને બતાવીએ નહીં, મને પૂછ્યું નહીં, મને વાતે ન કરી, એમ નેમ લઈને હાલ્યો આવ્યો. બા રૂપાળી છોકરી છે, દેખાવડી છે, આપણા આદિત્યને શોભે એવી છે, આપણા ઘરને શોભે એવી છે, એના કુટુંબમાં ભાઈ ભાભી સિવાય બીજું કોઈ નથી. વાહ. બસ જો સાળા સબડા ચાલુ થઈ ગયા. એ રૂપાળાને ધોળા તો ગધેડાય હોય પણ ઈ ઘોડાને જેમ દોડતા ન ઈખ્યા હોય. નવી બહુ છે ઘરમાં, મુંગારો એ થોડો. તારા માટે હશે, મારા માટે કાંઈ નથી. અરે જુઓ, હવે તમે જોઈ લ્યો ને, અત્યારે જે પૂછવું એ પૂછી લ્યો, મને કેવો હું જવાબ આપી દઉં, સ્વીકારી લ્યો અને પ્રેમથી અમને આશીર્વાદ આપો. એટલે જય શ્રી કૃષ્ણ. મારી આમે એને લાવતો નહીં, એના હાથનું પાણી એ નહીં પીવું. અરે પણ બા આવું મોઢું વાંકું ન કરાય. વહુ જ્યારે ઘરમાં આવી હોય ને તેને હસતા મોઢે આવકારાય. તમે એની સામે તો જરીક મોટું દાંત કાઢતા રાખો, પછી એની પાસે જે વાત કરી, આ તો હજી આયા ઊભી છે ને, તમે મળ્યા બોલવા ફાવે એવું. હા, હું જેવી છું ને એવી જ દેખાઈશ. એ પછી આગળ આમ ને પાછળ આમ એ ધંધા મને નથી આવડતા. બા, એનો સ્વભાવ છે ને તમારી જેવો જ છે, ભાવુક, આમ લાગણીશીલ, હા. કોઈની પ્રત્યે દયા દાખવવી, આ કોઈ પણની સેવા કરવી, બ્રિજ નીચે કોઈ પણ બેઠા હોય તો એને પૈસા આપવા, ખાવાનું આપવું, આ બધી વસ્તુઓ તમારી જેવા જેટલા પણ લક્ષણો છે ને એ બધા લક્ષણો આનામાં છે. પણ એવો શું કહો બા જેવો છે? ના, એટલે બાથી વિપરીત છે, ખબર નથી પડતી તમને. બા, એટલે જ આવતા હારે આમ દાઢીઓ બધી મંડી બતાવવા. બા લખણ છે વહુના. અરે પણ ઈ તો બિચારી મમ્મી, એક શબ્દ નથી બોલી હા, હા. અત્યાર સુધી. તો આપણા હા, વિરુદ્ધમાં તમે- એક શબ્દ નથી બોલી એ છોકરી. નકર- ક્યારની ચૂપ ઊભી છે બા, ચૂપ. એ મૂંગી મરી હશે. અરે બા, આવું ના બોલો ને તમે. આવું શું શું કામ બોલો છો? અરે, બહુ છે એના- ઘરની. બસ. આવા શબ્દો ન હારા લાગે. એ અહીંયા ગુડાણી ત્યારથી આપણે સારે બોલીએ સી બોલેસ. અરે સંસ્કાર છે, એના સંસ્કાર છે એટલે ઈ નથી બોલતી, સમજા? નકર તો તરત જ બોલી જાય. જો આણે એને બેરીએ કરી મૂકીશ. હા. બા, આવા શબ્દો કોઈ નથી સંભળાય નહીં, અને એટલા માટે મેં એના કાન દબ્યા છે કે જેથી કરીને તમારે જે બોલવું હોય એક સાથે બોલી નાખો, પછી નહીં બોલતા. મારે જોવી નથી ને બોલવું નથી ને એનું કાંઈ સાંભળવું નથી. મારા ગણ તું એને જરીક કહી દેજો કે બાનો સ્વભાવ છે એટલે છે ને આવું જ બોલશે. મેં તો કીધેલું જ છે, અને એ એટલી ડાઈ છે ને કે બા ગમે તેટલું બોલશે પણ એ દાંત જ કાઢશે.
જો ના ના એ તો દેખાઈ ગયું. અરે તમે આવ્યા ને બહાર આવી, હા બસ નહીં તો અમે અંદર હતા. બહુ બહુ જ સારું કામ મારા મમ્મી કર્યું. બહુ મજાકિયા છે. બધી વાતમાં છે ને આમ જોક્સ કે પણ જોક્સમાં કાંઈ લઈ લેવાનું ના હોય. હવે છે ને આમ જો હા. હવે એને આપણા ઘર બધું બતાવી દેજે. અને હવે જો આમ જો શું નામ છે, શું કીધું? મીરા મીરા. મીરા મીરા હા. મીરાને હવે હું આ અંદર લઈ ઘર જાઉં. આ ઘરની લક્ષ્મી છે. આ જા લઈ બતાવ જા. બતાવ, આખું ઘર બતાવજે. હો હા હા હા, હવે સરસ મજાના. જો. સરસ બહુ લાયો નહીં? બા એક આવી છે ને તો એને ટકવા દેજો. અને એ સારું છું એને પૂછ્યું નહીં, નકર એનું ન થતા. મારી હામી થાય ને તો હું નહીં ટકવા દઉં. બા એ બિચારી છેલ્લી 10 મિનિટથી આપણી સામે ઊભી જ હતી, એક શબ્દ નથી કાઢ્યો. તમારી સામે હું કંટોલા થાય મારી વહુ આવી છે. હાલો હું તો આ લાપસીના આગળ ઊભું છું. મૂકો, પછી ખીચડી ખાશો 6 મહિના પછી. હજુ કેમ ઊભા છો? બહાર નથી જવાનું, મોડું થાય છે, હજી ગાડી બહાર નથી કાઢી. લો. અને વિશ, આ શું વિચાર કરો છો? કાંઈ નહીં. આ મીરા ઘરેથી ગઈ ને તો ક્યાંય ગમતું નથી. હજુ મીરાબેનના વિચારમાં પડ્યા છો? હે જતી રહી છે, હવે તો એના વિચારમાંથી બહાર આવો. બહાર આવું એમ? હમ કેમ બહાર આવું? નાનેથી ને મોટા અમે હારે ત્યાં સવી, અને હાવ નાના એવા હતા અમે, અને અમને અમારા મા બાપ છોડીને ભગવાન પાસે જતા રહ્યા. મેં બહુ લાડકોટથી અને ઉછેરી છે. અશોક, હું સમજુ છું આ બેનથી અલગ થયા છો અને એનું દુઃખ લાગ્યું છે, પણ તમે સમજો, દીકરી તો સાસરે જ શોભે ને. આજે નહીં તો કાલ એને સાસરે વળાવવાની જ હતી ને. હા, તો એણે લવ મેરેજ કર્યા. જો અરેન્જ મેરેજ કર્યા હોત તો વળાવી ના હોત. એમ સમજો કે અરેન્જ મેરેજ કરીને પરણીને સાસરે જતી રહી છે તો એ હું ક્યાં કાંઈ કહું છું. આ તો એણે પ્રેમ લગ્ન કર્યા, થોડાક દિવસ આપણી જોડે રહ્યા, હે? કાંઈ નથી વાંધો આવ્યો, પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક મને આ મીરાની ઉપાધિ થાય છે. એમાં મીરાની હવે શું ઉપાધિ કરવાની? ઉપાધિ કરવા જેવું હોત ને તો અત્યાર સુધીમાં ફોન પણ આવી ગયો હોત અને ઘરે પણ પાછા આવી ગયા હોત. એટલે એવું વિચારો કે ત્યાં બધું બરાબર છે. હાચી વાત છે તારી, પણ આમાં કેવું થાય તને ખબર છે? હા, પ્રેમ લગ્ન કર્યા ને એટલે બધાય વાતું કરશે એની કે આ પ્રેમ લગ્ન કરીને આવી છે, આ ઘરમાં થોડી ટકશે. અશોક, આજુબાજુ વાળા આખો સમાજ, આજુબાજુવાળા સોસાયટીવાળા આખો સમાજ શું વાતો કરે ને એનાથી આપણને કંઈ ફરક નથી પડતો. તમારી બેન ખુશ છે ને, આપણે એ જોવાનું છે. તમે નાનપણથી લઈને અત્યાર સુધી હથેળીમાં રાખી છે, તો હવે શું કેમ ચિંતા કરો છો? એની ખુશીમાં જ તમારી ખુશી હતી. એણે જેમ કહ્યું એમ તમે કરી દીધું. છતાં પણ છે ને આ આપણું ઘર છે ને હાવ ખાલી લાગે છે મીરા વગર. જાણો છો, સમજી? ઘરમાંથી દીકરી જતી રહી ને એના ઝાંઝરનો ઝણકાર ના વાગે ને એટલે ઘર સૌ સૂનું સૂનું લાગે. તને ખબર છે હે, આ વરસ દિવસ પહેલા હું જ્યારે બીમાર પડ્યો ત્યારે મીરા મારી હાટું થઈને કેટલી રોતી હતી, મંદિર પાસે જઈને રોવે. આ બધું મને યાદ આવે છે. હવે યાદ, જ્યારે ઘરમાંથી ઘરની દીકરી જાય ને એટલે ઘણું બધું યાદ આવે. સારા દિવસો, ખરાબ દિવસો. અને તમારે ભાઈ બહેનને તો એટલો પ્રેમ હતો ને કે તમારા બંને જેવો પ્રેમ તો મેં ક્યારેય નથી જોયો. હા, કારણ કે દુનિયામાં છે ને બધાય સંબંધ ઉપર બધાએ છે ને આમ દાગ લગાડ્યા છે ઘણા ખરા લોકોએ. હા, અને ભાઈ બહેનના સંબંધ ઉપર કોઈ દાગ નથી લગાવી શકતો. એટલે જ ને, એટલે જ મને છે ને કંઈ ગમતું નથી. હવે ગમાડવું પડશે ને. મેં શું કીધું? દીકરી સાસરે શોભે. હવે તમને ગમતું નથી તો મીરાબેનને પાછી તો નહીં લવાય ને. સારું લાગશે એ પાછી આવશે તો. આપણે એક કામ કરવી તો. શું? આદિકુમાર છે એને આપણે કેવી કે તમે ઘર જમાઈ લઈ આવો ને. મીરાબેન તમને એટલો પ્રેમ કરે છે ને, એનું એટલું સ્વાભિમાન છે ને કે ઘર જમાઈ બનીને આવશે ને એને નહીં ગમે, શરમ આવશે એને. વાતે તારી હાચી. કાલ સવારે તમારે દીકરી થશે
તો શું તમારા દીકરીને ઘર જમાઈ બોલાવશો? એકના એક દિવસ તો એને વળાવવી પડશે ને. કહ્યું ને, દીકરીનો જન્મ થાય ને ત્યારથી જ મા અને બાપે વિચારી લેવું જોઈએ. પારકી થાપણ છે, પારકા ઘરે જવાની છે. મા બાપ હોત ને મારા તો આટલી બધી ચિંતા ન થાત. પણ મેં તો એને માનો પ્રેમય આપ્યો છે, બાપનો પ્રેમય આપ્યો છે અને ભાઈનો પ્રેમય આપ્યો છે. એટલે જ કહું છું, હથેળીમાં રાખી છે મા અને બાપ, બધું થઈને એની પડખે ઊભા રહ્યા છો. તો હવે શું કામ ચિંતા કરો છો? અને જેટલો તમે પ્રેમ કરો છો ને એના કરતાં ડબલ આદિકુમાર પ્રેમ કરે છે. એને ક્યારેય દુઃખ નહીં પહોંચાડે. કાંઈ વાંધો નહીં. છતાં પણ હું ભગવાનને પ્રાર્થના કરી કે મારી બેન છે ને કોઈથી દુઃખી ન થાય. તમે નહીં, હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારી બેનને ક્યારેય જરા પણ દુઃખ ના પહોંચે. આપણે જમવા જવાનું મોડું થાય છે અશોક, ગાડી કાઢો. હા. ડોશી વધારે પડતું બોલતી એવું નથી લાગતું. અરે ડોસી નો બોલ, પેલા ડોસી એ મને કેવું બોલે છે? તમે ત્યારે કઈ બોલો છો? હું બોલું જ છું, મારી વાત સાંભળ. એમાં શું છે કે બાનો સ્વભાવ મેં તને કીધો હતો ને કે ઈ જૂના રિવાજો વાળા છે અને એના શબ્દો છે ને આવા કડવા જ નીકળે. કોઈ દિવસ મીઠા શબ્દો નહીં હોય. પણ એમ નહીં, હું તમને એમ કહું છું કે તમારે સ્ટેન્ડ લેવું જોઈએ કે નહીં? તમે કાંઈ બોલતા નથી. હું કાંઈ બોલતો નથી. બોલું તો શું, મારે વારો ક્યાં આવે છે? મમ્મી પપ્પા જ બચારા એટલું બોલી લે. તારી હારે કેટલો પક્ષ લીધો એ તો વિચાર કર. મમ્મી પપ્પા આપડા થઈ ગયા. બોલાય જાય, તમને ખબર છે? હા, એ સારું કર્યું. તું કંટ્રોલ રાખજે. તું ન બોલતી કાંઈ. તું બોલીશ તો આંખે થઈ જાય. કેટલો કંટ્રોલ રાખો આદિત્ય, કેટલું બોલે છે. અરે બા એવું જ કરશે. બાનું કામ શું છે ખબર? તને ઉશ્કેરવાનું કામ છે. તું એકવાર ઊંચા અવાજે બોલી એટલે ઈ જ મોકો જોતો છે. બાને બાંધવું કેમ? એકલા તો બાંધી ન શકે. પાછળથી ધક્કો મારી દઉં તો? હે, હું બોલે તું? એને શું ખબર બા પડવાની? છે મારા. પણ તમારા બા છે તો મારી સાથે સરખું રહેવું પડે કે નહીં? એને એવું પડે પણ તું શાંતિ રાખ ને. હું તને એમ કહું એ છું. આદિ, એ હા, મારું કાંઈ કામ હતું તો મને બોલાવી લેવાનું. તમે શું કામ આવ્યા? ના, મારે તારું કામ જ હતું, પણ મેં તો જોયું કે તું એવો નિયમ કરીને આવ્યો કે તું જ્યાં બેઠો હોય ત્યાં મહારાણી ગુડાણા જ હોય, એને કાંઈ ઘરના કામ નથી કરવાના? એલી એ ઘરના કામ કરતા આવડે છે કે નહીં? રસોઈ પાણી કાંઈ આવડે છે? લ્યો, બધું આમ આમ કરે છે. મેં તો જોયું નહીં તને એકે વાર કામ કરતા. એ મારી સામે આંગળાને હાથ નથી બતાવવાના હો. વાસણ બાસણ બધું કામ કરીને પછી અહીંયા બેઠી છે એમ કહે છે. લ્યો, પરસેવો પડી ગયો તો થાકી ગઈ હતી એટલે હા, બેઠી છે. રૂડી રૂપાળી રાધા રાણી છે ને એટલે પરસેવા પડી જાય. જો તો ડાચા કરે છે ને કાંઈ નખરા કરે છે. એ વાસણ છે ને, હું ગઈ ને હમણાં તો રીચા બિચારી ઘસતી હતી. મેં કીધું આ વહુ ગઈ ક્યાં? હા, સમજી ગઈ. એ કપરા બી ધોયા હશે, બાકીના બધાય ઠામડા તો ઓલી ઘસતી હતી. ના ના, એ એમ કહે છે કે એને ધોઈને પછી જ અહીંયા બેઠી છે. અત્યારે કઈ બીજા વાસણ હશે એટલા માટે એમ જો કરતી હશે. અરમાડી તન સિમટો ભરે છે. એ અમારા જમાનામાં તો હાવું આવે ને તો વહુ એની બાજુમાં નો બે નાણે તન સિમટો ભર્યો. હાવ આ તો નાક્ષરમ વગરની છે, બે શરમ. બહુ સારી ડાય ડમરી છે અને તમે આવું ન બોલો એના વિશે. હવે આ મારા ઘરમાં આવી ગઈ છે, મારી પત્ની છે, તો મારા પત્ની વિશે તમે આવું ના બોલી શકો બા. તું આ શ્વાસ લીધા વગરનું આટલું બધું બોલી જાસ તો કાંઈ એના મોઢામાં જીભ નથી? એટલે ના પાડેસ તો આ તો રૂડી રૂપાળી નાખે બાડી એવી થઈ. અને આવી મૂંગી લઈ આવી. હવે જા ને ડોળા કાઢતી. એકલા બટન છે, કાંઈ છે નહીં. બાડી સો મૂંગી સો બેરી છે કે? ના, સાંભળે બધું. પણ તું કામ બોલે છે એમ કહું છું. મૂંગી છે એ નથી બોલી શકતી. હરમાડી, એક તો મને પૂછ્યું નહીં, ઘાસ્યું નહીં, બતાવી નહીં, વાત કરી નહીં, જોણ કર્યો નહીં, એમ ને એમ ઉપાડી લાવ્યો ને એ તે આવી મૂંગી. સારું ને બા, તમને આટલી બોલવાની આદત તમારે હાલતા ને ચાલતા સોસાયટીથી લઈને આપણા કુટુંબ પરિવારમાં કોઈને તમે બાકી મૂક્યા છે? બધા સાથે ઝઘડાઓ તમારે થાય હે, પણ સામે ઓલા બધા બોલે એટલે તમારે વધારે બોલવું પડે કે નહીં? અને મારી બહુ તો બોલશે જ નહીં એટલે તમારે ઝઘડો તો થવાનો જ નથી. વિચાર કરો કેવી બહુ લાવ્યો હું. હું કામ ન થાય ઝઘડો? હું કામ ન થાય? ઘરના કામ નહીં કરે, રસોઈ પાણી નહીં કરે, કા ખારા મોળા તીખા કર્યા હશે, રસોઈ પાણી તો મારે તો બોલવાનું થાય જ. બા દયા ના આવે તમને એના ઉપર? બચારી મૂંગી છે. જરાય નથી આવતી. હવે તો તારા પર નથી આવતી. પહેલા તું કેવો વાલો હતો, એ નાનો હતો ને હું એવું માનતી. એ મારા દીકરાની વહુ તો હું એવી લાવીશ ને કે આમ હાથ ગામમાં પૂજાય. પણ બા તું
જુઓ તમે આ બધું મન પરથી કાઢી નાખો હવે. અને હવે તમે છે ને એમ સમજી લ્યો કે આ મારી પત્ની છે અને બચારી નથી બોલી શકતી, તો આપણે બધા એનું ધ્યાન રાખવું જોઈએ અને આપણે એનું ધ્યાન રાખશું. કાંઈ બિસારી નથી. આ તો તું કેમ એને લઈ આવી મને તો હવે નવાય જ લાગે છે કે આવી રૂડી રૂપાળી ગધેડા જેવી જોઈને લઈ આવ્યો, બાકી અક્કલનો સાટો નથી. તું જા એમ કહે છે બા, તું જા. તને કાંઈ નથી કીધું. તમે આવું ન કહી શકો. કાંઈ નથી કીધું. તું તો કહે છે કે એ બેરી નથી તો એને સાંભળ્યું નહીં હોય સાંભળ્યું જ હોય ને. હવે તો તમે જવા પાછો દો ને. તું એને સમજાવેશ કે તને કાંઈ નથી કીધું ને તું અંદર જા. એક ટક્કરે જોઈ રહી છે બા, તમને ખબર નથી જે મૂંગા માણસો હોય ને બચારા બોલી ન શકતા હોય એ ગમે તેને હાથ તો અપાડી જ શકે, સમજી લેજો. પાછો એટલે સિમટો ભર્યો એલા આવી તે ઘરમાં નો લવાય. એ નથી કાંઈ નથી કર્યું. તમે મારી વાત સમજો બા. હા છે ને બચારી બહુ ડાય છે, સમજુ છે. તમે એટલું કહો છો છતાંય તે જો ગુસ્સો નથી કરતી. ના ના મને ગુસ્સો નથી કરતી, પણ તને સિમટા ભરે છે ઈ મેં જોયું. 3 વાર ભર્યા તને સિમટા. લે ભલે હું આમ જોતી હોય મને બધું દેખાતું હોય. તમે સમજો કે આ ઘર માટે બરાબર છે બધું અને હવે સ્વીકારી લ્યો. હું નહીં સ્વીકારું. મને જોતી જ નથી હવે તો એમ ખબર પડીશ કે મૂંગી છે એટલી મને ધોળે ધર્મે ન જોઈ. અરે બા આ હું બોલો તમે ન જોઈએ એટલે બા. આદિત્યએ ખોટું નથી કર્યું. તમને નથી લાગતું કે આદિત્ય આટલો મોટો નિર્ણય જોયા વિચાર્યા વગર લીધો? અરે બાના સ્વભાવના લીધે કદાચ છોકરી ન મળે તો કુંવારો રત. અરે મૂંગી છોકરી સાથે કોણ લગ્ન કરે? હું તો અત્યારે લગી રાજી થતો તો સમજા કે જોયું કેટલી ડાય છોકરી છે કે એક શબ્દ નથી બોલતી, એમ ગમે એટલા બાકી જાય તો એ કાંઈ ન બોલે. એટલે હું તો રાજી થતો તો કેવી સંસ્કારી છોકરી લાવ્યો. અરે બહુ પણ આ જ્યારે સાંભળ્યું ને મેં આ બાપાએ વાત સાંભળીને કે આદિ મૂંગી વહુને લઈને આવ્યો છે ત્યારે તો મારા તો ઘરણ મરી ગયા. આમ કાંઈ થોડું કરાય હાવ. તમે લોકો અહીંયા છો? હું તો ક્યારનો ગોતું. કેમ અહીંયા ઊભા? અહીંયા છે ને તારા મા બાપ હવે સંન્યાસ લેવા જાય છે એવું સમજ. સંન્યાસ? તને ખબર નથી પડતી? ડોકોડ એક લાફો માર્યો હોય ને તો હમણાં તારી 32 ખેરવી નાખું. સ્વભાવ બદલાઈ ગયો તમારો? બાની વાતમાં આવી ગયા તમે લોકો? અરે મેં આવું નહોતું વિચાર્યું. અરે મારા મા બાપ થઈને તમે લોકો હવે અત્યારે મારી સાથે આવી રીતના વાત કરો છો? આદિ એક લાફો મારું, ખરેખર એક લાફો મારું તને બેટા. શું કામ પણ? પણ તું અમારો છોકરો છે ને મારે યાર ખોટું કર્યું કાંઈ નહીં. શું ખોટું કર્યું મેં? કેવો વિશ્વાસ તારી ઉપર રાખ્યો તો કે નહીં ડાય ડમરી હા, છોકરી મને લાવ્યો. ખબર છે ભાઈ કે તમારે છે ને ઉત્સાહ હતો મારી હારવાર ઘોડી પર બેહવાનો કે 2 ઘોડી મગાવશું, એક ઘોડી ઉપર તું બેસ ને તો બાજુની ઘોડી પર હું બેસીશ જ તે. અને તારી હારવાર પછી જાન લઈને વરઘોડો એવો કાઢશું ને પછી તને આ મંડપ સુધી પહોંચાડશું ત્યાં સુધી હું નાચીશ. તમારી બધી ઈચ્છાઓને મેં પાણીમાં ફેરવી દીધી. અરે પણ મને આપણે તો- રિસેપ્શન કરશું ને. મારે રિસેપ્શન એ નથી કરવું ને. હવે મારે ઘોડી મગાવી છે પણ ઓલી પગમાં આમ લૂલા હાલે ને એવી ઘોડી મેં ભીખ માગી એવા વાર આવે એવું મને દ્રશ્ય દેખાય છે. એવું વિચારો? શું કામ આવું વિચારો છો? વિચારે નહીં તો શું કરે? વિચારે નહીં તો કરે શું? તારા મા બાપ મને એ કે મારાથી ભૂલ થઈ છે બરાબર, પણ મેં તમને ફોન કરીને કીધું ને કે મેં લગ્ન કરી લીધા ભૂલ અને એટલે બધું તે ભૂલ નહીં, તે તારી જિંદગીને છે ને હાથે કરીને કૂવામાં ધકેલી છે. અરે બાનો સ્વભાવ ગમે એટલો ખરાબ હોય, ગમે એટલો, પણ બોલતા તો હતા. તે જે કર્યું છે ને એ તો સાવ ખોટું કર્યું છે. કાંઈ ખોટું નથી કર્યું. તમે લોકો યાર આવું કેમ કરો અરે, મારી અરે, હારે? આની બુદ્ધિ બેર મારી કઈ છે? આની બુદ્ધિ બેર મારી ખરેખર તને અમે હવે નાનો નથી હો, તમે વાહમાં દબાને મારવાનું બંધ કરી દેજો. ખબર છે, મને ખબર છે, ખબર છે તારા લગ્ન થઈ ગયા છે. આ જો અત્યારે તો છે ને ખાલી આમ જ માર્યું છે. આમ જો માર્યું હોય ને તો એક તારો કામ કર ને. બરડોય નહીં રહે. હજી આમ જો હજી એક કામ કર તું છૂટા છેડા લઈ લે. શું કામ? હા તે ઈ બીજું મૂંગી બહુ ને આપણા અહીંયા ઘરમાં શું કરવી છે તને કઈ કેમ કઈ ખબર જ ન હોય એમ. છૂટા છેડા આપી દે આપણે નથી જોતી હસે તમ છે તારે. શું? ભલે ગધેડો પૈસા જેવો દેવા પડે. હસે છે, જો આપણી ઉપર હસે છે. એને બીજા આવડે બસ માવતરને રોવડાવતા જ આવડે છે ને એ હસશે સમજ્યા. તમે સમજ્યા નહીં. તમે શું બોલ્યા? મૂંગી બહુ. હા. તઈ હું એવી મૂંગીને હોય શું કરવી છે આ ઘરમાં. આમ જો ડફો જો આ હસે છે, આ હસે છે. ઈ છે ને આપણે રોવડાવવાનો આ નહીં હસું, બસ બોલો. તું ગાંડો થઈ ગયો છે હે? આદિ કદાચ બેટા તું કઈ કીધું હોત ને રૂપાળી છે છોકરી, સારી છે, દેખાવડી છે, પણ મૂંગી મૂંગી વહુ કોણ લાવે ઘરમાં? આ બા કહેતા હતા કે વહુ આપણી મૂંગી છે. તે હાથે કરીને તારી જિંદગી, તારું આવનારું મેં જ બાળક કીધું. મૂંગું આવશે. અરે ના ના એવું કઈ નહીં થાય. મેં જ કીધું તું બાને કે બા એને ન કરવાના સવાલો કરતા હતા એટલે પછી વચમાં મેં બોલ્યું તો બાએ કહ્યું કે આ બોલતી કેમ નથી? મૂંગી છે. મેં કીધું હા મૂંગી છે. હાચે પણ મૂંગી હોય તું જ તું કહેશો મૂંગી છે ને પાછો કે બાએ કીધું ને મેં કીધું મૂંગી છે. હવે બા કહે કે થોડુંક હોય ને તું જ એમ કહેશો કે પણ- મૂંગી છે એમ. ભાન થાવ ને પણ તમે એની વાત તો સાંભળો સાંભળો. મારી વાત. આ ખાલી બા માટે છે મૂંગી.
આપણા માટે મૂંગી નથી. એટલે બોલી શકે છે? હા, એ બોલી શકે છે. એને કઈ વાંધો નથી, બધું બરાબર છે. પણ તમને કહી દઉં, બાની જેમ સ્વભાવ એનો છે ને તીખો છે. એને કોક આમ ચૂ કે ચા કહી જાય ને એટલે પછી સામેવાળો ગમે તે હોય એનાય તે આમ જો ધબધબાટી બોલાવી દે એટલી તાકાત રાખે છે. બાને પોગી કેવી છે ને. બાને પોગી કેમ છે એટલે તડાકા નાખત ને સોસાયટી સાંભળત. એટલે મેં પહેલેથી એને પ્લાન બનાવીને કીધું તું કે ભાઈ તું જેને ચૂપચાપ મૂંગી રહેજે. બા ગમે તે કહીને તો સહન કર્યા કરજે. સહન કરીશ ને તો બાને એક દિવસ તો એને અપનાવી જ પડશે. સમજ્યા? એટલા માટે બચારી સહન કરે જ મૂંગા મોઢે. બાકી એને ગુસ્સો જે આવે, અરે તમને પપ્પા મારે કેમ વાત કરવી, આ બા જે ગમે એવા શબ્દો બોલે ગધેડીને આવીને તેવીને, તોય તે બચારી આમ ગુસ્સો છે ને પી જાય છે, ઘોળીને પી જાય છે. બહુ સારી, બહુ સંસ્કારી કહેવાય તો આ એટલું એનો બધું એનો અવાજ જે છે ને, અવાજ તમે સાંભળ્યો નથી ને જે કહેવાય. અરે ક્યારે જ્યારે પહેલી વાર આમ ટહુકો કરશે ને, ઢેલ કોયલ બધી અવાજ તમને એમ થશે કે આહાહાહા, જો, શું અવાજ છે. ક્યારેક ક્યારેક તો મારે એને કેવું પડે કાનમાં બોલ એટલી બોલે. મારો દીકરો કેટલો સંસ્કારી ને કેટલો ડાયો છે ને કેટલો સમજદાર છે ઈ તો જો. હવે તમારું સમાધાન થઈ ગયું ને? હે, આજે પ્રશ્નો માટે થઈને તમે અહીંયા બહાર ડિસ્કશન કરો છો, બાની સામે નહોતા કરી શકતા, પણ હવે તમે ઘરે આવી શકો શાંતિથી. આદિત્ય, પણ તારી બાયડીને જરા સંભાળીને રાખજે અને કહેજે કે બા છે ને એ એક પ્રકારનું વાવાઝોડું છે, ક્યારે કોને લપેટમાં લે ને ખબર ન પડે. અને સાંભળ, આ વાત જાણીને હાશકારો થયો કે વહુ બોલી શકે છે. હાસીને બોલે છે ને પછી. હા પપ્પા બોલી શકે છે, આનું કાંઈ નક્કી નહીં, ઘડીક કે મૂંગી છે ને ઘડીક કે પણ બોલે હવે તો બાને આપણા સુધારવા દીકરા પર ભરોસો છે કે હા, નહીં? ભરોસો છે એટલે જ આ પડી ને છે. બાને સુધારવા માટે થઈને થોડોક સમય આ નાટક ચલાવવું પડશે. આપણે બધાએ સાથ આપવો પડશે. તમારે એવું હોય તો છુપાઈને આપણે વાત કરવાની, ત્યારે ઈ તમારી સામે બોલશે. હા હા, વાંધો નહીં. હા? સારું સારું. સારું. મીરા બહુ, હું છું, બોલી શકો? મને ખબર પડી ગઈ છે કે તમે બોલી શકો છો. હે ભગવાન, થેન્ક યુ સો મચ. કેટલા દિવસથી બોલી નથી, મને એમ થયું હતું કે બોલવાની મજા આવશે. મમ્મીજી, મને બધું બોલતા આવડે છે હો. મને બરાબર પરફેક્ટ ગુજરાતી બોલતા આવડે છે. ધીમે બોલો, બા ઘરમાં છી. તો શું કામ બા બોલે? ઘરમાં છે. આદિ કહેતો હતો કે તમારો અવાજ કોયલ જેવો છે, બહુ સારું બોલી લે છે અને તમને બોલતા બહુ સારું આવડે છે. થેન્ક યુ મમ્મીજી, હા, યુ આર અવાજ- સો સ્વીટ. અવાજ સાંભળ્યા પછી લાગ્યું કે તમે ખરેખર બહુ સ્વીટ છો. એક સવાલ છે તમારા માટે. શું? તમે આમના સાથે આખી જિંદગી કેવી રીતે કાઢી? આમ જ બોલ્યા વગર? સવાલ નહીં કરવાના, જવાબ નહીં કરવાના, કાંઈ કહેવાનું નહીં. પણ સાંભળો, હું તમને કહેવા આવી છું. તમે રસોડામાં છો ને, રસોઈ બનાવો છો ને, જી. તો ખબર છે કોને શું ભાવે છે? જાણવું પણ નથી. કેમ? એટલે મને ખબર છે કે હું જે બનાવીશ ને મસ્ત જ બનાવીશ તો બધાને ભાવવાનું જ છે. સાચી વાત છે, તમે સારું જ બનાવશો અને બધાને ભાવશે પણ મીરા બહુ, વાત એવી છે કે આપણા ઘરમાં બા નામનું પ્રાણી પણ રહે છે ને, એટલે કે બા રહે છે ને, સોરી, સાસુ છે મારા. હા, પણ શું કરે, ક્યારેક ક્યારેક ઉમળકો બહાર નીકળી જાય. એમને રોજ સવારે એટલે કે બપોરે જમવામાં શીરો ફરજિયાત જોઈએ. તમે ગમે એ બનાવો, શીરો આટલો તો આટલો બનાવવાનો એમના માટે. સમજી ગયા? સમજી તો ગઈ, પણ આટલું ગળ્યું ખાધા પછી પણ જીભ આટલી કડવી કેમ હશે માણસની? એ તો ખબર નથી પડતી. આ છેલ્લા મેં 35 વર્ષથી બાને એક જ વસ્તુ જમાડી છે, શીરો ને શીરો. પણ એમની જીભ ગળી ન થઈ, કડવી જ રહી. શું છે ને કે માણસનો સ્વભાવ, પેલું કહેવાય ને કે પહેલેથી જે ચાલતું આવ્યું છે ને, હવે લાકડે જ જશે. સાચી વાત છે તમારી. હું એટલે જ નથી બોલતી મમ્મીજી. હવે મેં લવ મેરેજ કર્યા છે, નહીં ને અહીંયા કંઈ થાય ને તો મારા ભાઈ અને ભાભીને નમવા જેવું થાય. એટલે બા જે બોલે ને બધું સાંભળું છું. બાકી મને ગુસ્સો તો બરાબર આવ્યો. ગુસ્સો નહીં કરવાનો, શાંત રહેવાનું. જો મને છે ને જમવામાં કંઈ પણ ચાલે, પણ તમારા સસરાને ખાસ તીખું નહીં. અને આદિત્ય એ તો મારા જેવો જ છે, એને બધું જ ભાવે. એટલે બધાનું ખ્યાલ રાખજો. કોઈને નહીં સાચવો ને તો ચાલશે, પણ બાને સાચવવા જરૂરી છે. સમજી ગયા? હવે ઘરડું માણસ છે ને મીરા બહુ, થઈ ગઈ તો થઈ ગઈ ભૂલ. હવે એ બોલશે, આપણે બોલીને સાંભળીને કાઢી નાખવાનું. ક્યાં આખી જિંદગી રહેવાના છે, હે ને? સાચી વાત છે તમારી. પણ તોય ઘરમાં કોઈ નવું વ્યક્તિ આવે ને તો આવું વર્તન તો ન જ કરવું જોઈએ. ન જ કરાય. તો શું? પણ શું કરીએ? કેવું બોલતા હતા તે દિવસે છે ને મારાથી બોલાઈ જાત, પણ મેં માંડ કરીને કંટ્રોલ કર્યું. તો અત્યારે પણ કંટ્રોલ કરજો અને ધીમું રાખજો. અને કદાચ કંઈ કહે ને તો સાંભળીને કાઢી નાખજો.
રીચા, તુંય મૂંગી થઈ ગઈ આની ભેળી. સમજાવતી હતી બા કે તમને રોટલા અને આદિના પપ્પાને ને આદિને રોટલી બેટા ધ્યાન રાખવાનું વાગી જાય ને. હા ધ્યાન રાખવાનું. પણ તું એને ઈશારામાં કામ કરતી હતી? ઈ મૂંગી છે, બેરી નથી એવું આદિ કહેતો તો. એ તો મને ખબર છે. મારી વાત સાંભળો બા, મારે કામ છે. એ રસોઈ બનાવે છે. તમારે કંઈ જોઈએ છે? ના રે, હું જોવા આવીશું હું બનાવ્યું છે ઈ. મસ્ત બનાવે છે છોકરી, સારું બનાવે છે. તું તો વખાણ જ કરીશ ને, તારી વહુ છે એટલે. હું જોઉં છું. જા તું બહાર જા. એ સીધી ઊભી રે. શું છે તારી માં છે કે આમ પાલો પકડે? સીધી ઊભી રે અને હું રાંધીશ, મને બતા. સીધી ઊભી રે. આમ આવડતું કાંઈ નથી. કોણ જાણે આ લટુડા પટુડા હું કર. ભીંડા અરમાડી, આ કેવી ગંધ આવે. આવા શીકણા શીકણા ભીંડા કોઈ દી ખવાતા હોય? અને મારો શીરો કેમ નથી કર્યો? પછી નહીં, ભૂખ લાગી છે. એ મારી રીસા તો ક્યારની શીરો બીરો બધું બનાવી કાઢે. અને આજે હવારે તે થેપલા બનાવ્યા હતા. થેપલા બનાવતા તારી માએ શીખ્યું છે કે કેવી રીતે બનાવાય? તો પછી નો બનાવાય. માએ શીખ્યું ન હોય ને તો નો બનાવાય એમ કહું છું તને. અને આમ છે ને હખણીની ઊભી રહે ને, સીધી ઊભી રહે ને, પાછી આમ જોતો ખરી લાકડા સેવી. એ થેપલા તે બનાવ્યા હતા ને એમાં તે નકરી ખાંડ નાખી હતી. ખાંડ કોઈ દી થેપલામાં ખાંડ હોય? મેથીની ભાજી હતી પણ ખાંડ એવી નાખી હતી. મારા મોઢામાં નહોતા જતા. આવી મુઠ્ઠીયું નહીં વાળ. જરાક હું કહું ને એ જરાક મનમાં રાખ. અને જો ન આવડતું હોય ને તો મારા ઘરના અનાજને મસાલાને તેલને બગાડવા નથી હો. તું તારે વેતી નહીં થા. મારી રીસા કરે જ નહીં, બરાબર કરે છે. એ હાથ લાંબા ટૂંકા નહીં જોઈ. જા અહીંયાથી. ટાળ, જોતી જ નથી તું મને. એ આ મારા વાસણ ન તોડવા. જા અહીંયાથી જા તું. એમ જા ને પણ. હા શું કર્યું તમે? શું કર્યું? મીરાને ઘરની બહાર કાઢી મૂકી? કાઢી જ મૂકે ને. શું કાઢી મૂકે? મેં પહેલા જ કીધેલું કે મારા નિયમો પ્રમાણે નહીં રહે તો મને પહોંચ નહીં થાય. એ મમ્મી ને પપ્પા ક્યાં ગયા હતા? પપ્પા, મમ્મી, પપ્પા. તમને જરાય વિચાર આવ્યો તમે શું કર્યું છે? મારી પત્નીને તમે ઘરમાંથી બહાર કાઢી મૂકી, મને પૂછ્યા વગર, કોઈને જાણ કર્યા વગર. મને પૂછ્યા વગર તું લાવ્યો ને તો તને પૂછ્યા વગર કાઢી મૂકી. તમે કોઈ ઘરમાં નહોતા? મમ્મી અને કોઈ આ બાએ જો મીરાને ઘરની બહાર કાઢી મૂકી. હું વાત કરે છે તું? હા તો બા એવી તો હું એને ભૂલ કરી છે, તમે એને મીરાને ઘરની બહાર કાઢી મૂકી. એણે જે ભૂલ કરી છે ને એ તો કોઈ દી રીચાએ નથી કરી, એટલે રીચા ટકી ભૂલ ગઈ. આમ ગણો ને તો ભૂલ છે ને, ભૂલની ઉપર ભૂલ, ભૂલની ઉપર ભૂલ છે ને તમે જ કરો છો જો ને, તો એમ સહન કરવી જોઈએ ને. સરસ લ્યો. એ જ્યારે તમે નાના હતા અને તમને નાનેથી મોટા કર્યા ત્યાં સુધી મારી ભૂલ નહોતી. હવે ઘરના બાઈઓ આવી ગઈ એટલે હવે બધી મારી ભૂલ. કા મારો પ્રશ્ન હતો, મને મારી પત્ની ગમતી હતી ને મેં એની સાથે લગ્ન કર્યા. તમારે આટલું બધું માથું મારવાની જરૂર નહોતી ને ઘરની બહાર કાઢવાની જરૂર નહોતી. મારા ઘરમાં લાવ્યો ને એટલે મારે માથું મારવું પડે. તમારી સામે કોઈ દિવસ એક શબ્દ નથી બોલી. તમે કેટલું એને કહો છો, ફાવે એવું તમે ગાળી દો છો, માં બાપ આ એક ફાવે એવું બોલો, છતાં એક શબ્દ બોલ્યો અને તમારી સામે કાંઈ બોલી લો. બોલી નથી, પણ એને બધો બગાડ કેવો કર્યો છે. થેપલા બનાવ્યા હવારે તો મેથીની ભાજી કરતા તો થેપલામાં ખાંડ એટલી બધી. એવી હું કામ તમે આ રસોઈ. કામ બરબાદ કરો છો? તમે એક થેપલા આટું થઈને હું મરી જાત ના, તો મને મરવાની વાત કરે છે. મરે મારા દુશ્મન લો અને મરે ઈ જે ગઈ. આપણે જ મરવું પડશે. મને બીજો કોઈ રસ્તો જ નથી પપ્પા, કારણ કે અત્યાર સુધી એમને એમની મનમાની ચલાવી છે. મમ્મીને પણ ગમે એ વાંકમાં લઈને બાંધવાનું કરતા. અરે બાને ખાલી બાંધવાનું જ જોતું હોય છે કે બાંધવાનો મોકો મળવો જોઈએ એટલે ગમે એને ઉપાડી લેવાના બસ. અરે બા તમે હું કામ પણ એને કાઢી મૂકી? હવે કેટલા દિવસથી આપણી ઘરમાં રહેશે, તમે કેટલું એને ફાવે એવું બોલો છો. અરે બાપ સામે માં સામે, માએ શીખવાડ્યું હતી ને બાપે આયા વળાવી દીધી ને કેવા ક્યાંથી લાવ્યો છે આ મારો આદિ, કેટલું તમે એને સંભળાવો છો, છતાંય કોઈ દિવસ એક શબ્દ બોલી તમારી સામે લ્યો. બોલે ક્યાંથી? મૂંગી મરી છે લ્યો બોલે છે. તો એ મૂંગી છે એના કારણે તમે આવું કર્યું? ના,
એના સિવાય એણે ઘરમાંય ઘણો બગાડ કર્યો. આ રીચા પરણીને આવી તે દીથી એને ખબર છે કે બાને જમવામાં શીરો જોઈ તો એ કરી જ દે છે. શીરાની ને એવી ભૂકંપ તમે એક તો માની જિંદગી બરબાદ થઈ એનું કરો ને. ખાવા તમારા પેટ હાટું જ તમે હું જીવો છો? મારા છોકરા હાટું કઈ જિંદગી જીવું તમારે? એણે હાથે કરીને એની જિંદગી બરબાદ કરી છે. મને ન બતાવી, ન પૂછ્યું, ન ગાચ્યું, ન લઈ આવ્યો તો હવે ભોગવે. તમને એકને નહીં, મારા મા બાપને નથી પૂછ્યું મેં, એમને પણ નથી બતાવી, તો એ લોકોએ તો પ્રશ્ન ન ઉઠાવ્યો, તમે- એ લોકોએ તો મને સ્વીકારી લીધો. તેમાં બહાદુરી ન કરી, નહીં પૂછીને. વાત તમે અરે તમે એમ કહો છો કે એને જિંદગી આછે કરીને બરબાદ કરી એની. અરે તમે તો અમારે ત્રણેયની જિંદગી બરબાદ કરી છે. એનું હું મેં આદિની, મારી, એની માની, બધાની જિંદગી બરબાદ કરી. હવે આ ચોથા મીરાની જિંદગી બરબાદ જ છે ને કાઢી મૂકી એટલે. અને હું તમને કહી દઉં છું કે મારી પત્ની મૂંગી નથી, હવે બીજી વાર મૂંગી નહીં કહેતા હો તમે એને. એટલે એ બોલી શકે છે. હા ઈ હા તો બધું મેં બોલે એને છે. મેં કીધું તું કે ઘરમાં આવે છો ને તો તું મૂંગી બનીને રહે છે, કારણ કે બાનો સ્વભાવ બહુ ખરાબ છે અને એ ગમે એવું બોલે ને તો પણ તું ઉંકારો ના કરતી, બધું સહન કરી લેજે. અને ચૂપચાપ મૂંગા મોઢે બધું સહન કરતી હતી, જેમ સાંભળતી હતી ને એમ એનામાં બોલવાની પણ તાકાત હતી, પણ બોલતી નહોતી. મેં ના પાડી હતી ને એટલે. એટલે હારું છું તે ના પડી ને એટલે મૂંગી હતી ને એટલે અત્યારે લગી ઘરમાં ટકી. સમજ્યા? જો તે બોલવાનું કીધું હોત ને તો ક્યારની બાય કાઢી મૂકી હોત. સમજ્યા? એ પણ તો હવે મને ખબર જ હતી પપ્પા કે જો સામે બોલશે તો બાને એટલું જ જોતું છે ને બા એને ઘરની બહાર કાઢી મૂકશે. હું એવું નહોતો હવે ઈચ્છતો. એક કામ કરતું આ મીરાને ભૂલી જવું પડશે, કારણ કે હવે તો એને ભાઈને જઈને વાત કરશે કે એના દાદીનો સ્વભાવ તો આવો છે ને તેવો છે ને. એનો ભાઈ કે હવે થોડો અહીંયા આવવા દે, હવે નો આવવા દે. ભાઈ રામના નામ લે. હવે પપ્પા ફોન પણ નથી ઉપાડતી મારો. નો જ ઉપાડે ને, પણ ભાઈ કર્યું જ છે એવું. એટલે આવી ત્યારથી તમે લોકોએ કીધું જ નહીં કે એ મૂંગી નથી, બસ મૂંગી છે ચલાવે રાખ્યું. હા તો પણ તમે ક્યાંથી કે નકર વહી ગઈ હોય ક્યારની. જો હું કહી દેત કે એ બોલે જ છે અને એ કદાચ તમારી સાથે બોલવા મળ્યું હોત ને, પ્રેમથી તમને બા કહીને બોલાવત ને, તો પણ તમે એમાંથી છે ને ન કાઢવાના પૂડા કાઢત. તમને આદત છે કે તમને પ્રેમથી બોલાવે ને તો પણ તમે એમ કહેશો કે અત્યારે મારી પાસેથી કંઈક જોતું હશે, આમ કરવું હશે, તેમ કરવું હશે. તમને એક પણ વાતે પહોંચી જ ન હો કે કોઈ. અરે એમ કે નહીં કે બા તમારા પગ દબાઈ દઉં, તમારે કઈ ખાવું છે, તમારે ચા પીવી છે, તો હું કે ખબર તું ગમે એટલા કાલાવાલા કર, હું તને નહીં સ્વીકારું. બસ એમ જ કે બા. એટલે બોલી સામે બોલે છે ને, નો સ્વીકાર તો કાંઈ નહીં એમ કે. બસ તરત વહી જાત ને જો. મન ઘડત વાર્તાઓ કર્યા કરો. બા આમ બોલત ને બા આમ બોલત, કારણ કે ત્રિકાળ જ્ઞાનીઓ છો બે બાપ દીકરો. વિચાર કરો કે તમારા દીકરાના દીકરા છે ને એ હું છું અને મારું કઈ થાતું નહોતું. તમે લોકોએ બધાએ પ્રયત્ન કરી ચૂક્યા હતા કે અહીંયા વાત ચલાવી, સામે વાત ચલાવીએ, પણ કોઈ જગ્યાએથી હા નહોતી આવતી. ઉંમર વધતી જતી હતી અને આ તો મને પ્રેમ થઈ ગયો અને બચારી એ મારી સાથે લગ્ન કરવા તૈયાર હતી તો લગ્ન કરી લીધા. તમે એમ નહીં બા, જરીક તો વિચાર કરો. અત્યાર લગી એમણે તમારું સહન કર્યું, મૂંગાનું મોનું નાટક કર્યું એને, તો એ કેટલી એનામાં સહન શક્તિ હશે. હું તો એમ કહું છું આની માં કરતા હું તો કોઈ એનામાં વધારે સહન શક્તિ. તમે વિચાર કરો કે ઘર ચલાવી શકે એવી શક્તિ હતી એનામાં. તમે આટલું કરતા હતા તેમ છતાંય તે બોલતી નહોતી. શું કામ? કારણ કે એને આ ઘરમાં રહેવું છે, તમારી સાથે ભળવું છે, તમારો પ્રેમ જોતો છે, તમારી સેવા કરવી છે. હવે કામ કર, સમય ઉપર છોડી દે બધું. હવે આમાં કઈ બાને તો આપણે કઈ કહેવા હે નહીં. બેન, તું જ્યારથી આ ઘરમાંથી ગઈ હતી ને ત્યારથી બસ મને તારી ચિંતા થતી હતી. જાણું છું ભાઈ, પણ આ બાનું શું કરવું? બુદ્ધિ વગરની છે, ડોસી એક નંબરની. ના બોલાય, શું ના બોલાય? ગઢા સાસુ છે તમારા. પણ ગઢા સાસુ હોય એ વાત હાચી, પણ આવી રીતે હેરાન કરે એ થોડું કઈ હાલે? તને અહીંયા બોલતી હોત ને તો એમ કે વધારે બોલે છે, નથી બોલી તો એમ કહે છે કે મૂંગી છે, તો કરવાનું શું? બોલવા માંડો. શું બોલવા માંડો? આદિત્યએ ના પાડી છે, બોલવાનું નથી મારે. અને જો હું બોલીશ ને તો છૂટાછેડા જ થશે. રીસામણે નહીં આવું પછી હું. એવું બેન. પાક્કું છે છૂટાછેડા જ થશે. હા, કદાચ સ્વીકારી પણ લે. પણ એ બેન, આ વાત એ ખોટી ન કહેવાય. હમ. એનીથી આ વાત છુપાવી કે મૂંગી છે એમ. એ આ આદિત્ય ના પાડે હતી કે રહેવા દો, મારાથી મૂંગું નહીં રહેવાય. પણ આવી રીતે હેરાન કરે એ તો મારાથી સહન નહીં થાય. તો બોલો, તમે આવી પૂગી હોતી ક્યાં? આવું હવે કહેવાય. મૂંગા થઈ જશે અહીંયા આવીને. આ ફોન નહોતી ઉપડતી એટલે ચિંતા થતી હતી. તે ફોન તો મારામાં 5 મિસ કોલ પડ્યા છે, તોય ક્યાં ઉપાડ્યા મેં? મને ખબર પડી ગઈ કે તમે લોકો નારાજ છો અમારા ઘરે, વાત નથી કરવા માંગતા. જો મને નહોતી ખબર કે ઘરમાંથી તને એ રીતના કાઢી મૂકી છે અને મમ્મીને કોઈ નહોતું એટલે આ બધું થયું. નાકી આવું ન બનત કે કોઈ ઘરમાંથી કાઢી મૂકે. તમારા મમ્મી ન્યા જતા હો, તમારા મમ્મીએ આને રોકી હતી એટલે ખોટું બોલોમાં. પણ બાનો સ્વભાવ પણ- જેવો છે. એનો સ્વભાવની લીધે આને હેરાન થવાનું. શું અત્યારે અમે ન કહેવાના શબ્દો કીધા છે મેં મારા પપ્પાએ. મારા બાને બહુ ખીજાણા મેં અને મેં તો કહી દીધું, વાતની ચોખવટ કરી નાખી કે મૂંગી નથી, બોલી શકે છે.
આણે મને બધી વાત કરી છે. તમારા પપ્પા તમારા મમ્મી હારા છે, પણ તમારા બા રહ્યા તમે તે દિવસે કીધું તું એવું જ છું. પણ આ વડીલ થઈને આવું કરે છે તો તમારે જરીક એને સલાહ અપાય કે નહીં? આદિકુમાર, લગ્ન થયા ને ત્યારે જ તમને કીધું તું ને કે બહુ લાડકોડથી રાખી છે અમારી બેનબાને. ધક્કા મારીને કાઢી મૂક્યા આજે ખબર છે તમને? હું એ જ તે પાછું ભૂલ નથી કાંઈ વાંક કરવાનો. નહોતો. શીરો બનાવવાનું કીધું તો મેં ઈશારો કર્યો કે થોડી વારમાં બનાવું છું. બસ ખીજાના પપ્પા એક શીરા માટે થઈને તમે આટલી બધી બબાલ શીરા કરી. માટે ને એમને હું ગમતી જ નહોતી, એ સમજ્યા? તો અમને ખબર જ હતી કે ભાઈ એને તો ખાલી મુદ્દો જોતો છે. તું ખાલી નહોતી બોલતી એ એનો વાંધો હતો કે આનો વાંક કેમાંથી કાઢવું, એટલે ખાવામાંથી વાંક કાઢ્યો. તું બોલતી હોત તો તારા શબ્દો પરથી વાંક કાઢત. એ તને ઘરમાં એક દિવસ પણ નહોતા રાખવા માંગતા, પણ આ તો તું આપણે કઈ સામું બોલ્યા જ નથી એટલે આપણે એટલો સમય હાલ્યું. પણ હું શું કહું છું ભાઈ, હું મીરાને લેવા આવ્યો છું અને હવે આવું નહીં થાય. નહીં આવે, જાઓ તમે. એમ નહીં આદિકુમાર, તમારે આ મૂંગી બતાવવાની શું જરૂર હતી? એ વાત મૂકને, નહીં આવે, જાઓ. ભાઈ સમજો ને, મારે એના વગર નથી રહેવું અને એ પણ મારા વગર નહીં રહી શકે. રહી એક છે, તમ તારી અહીં રહી એક છે. મને દુઃખ છે એ વાતનું, એમ તો કહું છું કે મારા તો ભાઈ તો તમારા બાને હેરાન કરે છે, ત્યાં દુઃખ નથી થતું થાય તમને? છે ને. તો તમારા બાને તમારે સમજાવવા જોઈએ અને ઘરમાંથી આવી રીતે બહાર કાઢી મૂકે તમારે જરીક જોવું જોઈએ. અશોક, એનો મીરાબેનને તો પૂછો કે એને શું કરવું છે. હું કરવું હોય એ થોડી કઈ દુઃખમાં જવા માંગતી હોય. તને ખબર છે ને બાનો સ્વભાવ. પણ આદિત્ય, હું એકવાર પાછી આવી જઈશ, ચલો માની લીધું, પણ આપણને શું ગેરંટી કે બા માની જ જશે ને બીજી વાર આવું કંઈ નહીં કરે? અને ભૂલે ચૂકે હું સામે બોલી ગઈ તો આ વાત વધીને કેટલી મોટી થઈ જશે એ વિચાર્યું છે? નથી જવું તમારે, એ ઘરે નથી જવાનું. પણ તમે આ ઘરમાં રહેવા આવતા હતા. હા, આ વાત એણે હાસી કરી. આને ને ન થવું, તમે અહીં રહેવા વહી આવો તમ તાર. હું કેવી રીતના, મતલબ હે બેગ ભરીને આવતા રહો. કેવી રીતના એટલે શું? કપડાં લેતા આવો. મારા મમ્મી પપ્પાનો શું વાંક છે આમાં? મારી વાત સાંભળો, અમારે નાનેથી માવતર નથી તો ખબર છે ને, હે? એટલે તમારે બધુંય જોવું જોઈએ. પછી મારી બેનને જો કાંક થઈ જાય ને તો પછી એ મારી ઉપર દુઃખનો પહાડ તૂટી પડે ને તો સહન થઈ જાય, પણ મારી બેન હેરાન થાય ને એ હું ન જોઈએ કહું. સમજ્યા તમે? સમજી ગયો. ચિંતા ન કરો, તમે જે વિચારો છો ને આપણે એવું જ કરીશું. ભાઈ ફોર્સ ન કરે એમને અહીંયા રહેવા માટે. ન રહેવું હોય તો આપણે જબરજસ્તી કોઈને આપણી સાથે ન રાખી તો શકીએ. બેન ના, હું અહીંયા જ મતલબમાં ઘરે બાને એકવાર આપણે બધા કહેવા માટે જઈએ. જો બા ન માને તો પછી સમજી લો કે હું તમારી હારે સાથે આવી જઈશ. તમને અહીંયા શું રહે. લાગે છે તમારા બા માનશે એમ? ભાભી? અત્યાર સુધી ના માન્યા ને હવે માને? એમને એ વાંધો છે કે હું મૂંગી છું. હવે આપણે એમના ઘરે જઈને ચોખવટ પાડી દઈએ કે હું મૂંગી છું જ નહીં, તો એમની પાસે બોલવા માટે કોઈ સ્કોપ જ નહીં બચે. કહીને આવ્યો છું કે મૂંગી નથી. લો. એણે કહી દીધું છે તોય હવે એ નથી માનતા. પણ આપણે બધાને એકવાર મળીને વાત તો કરવી જોઈએ ને કે એક્ઝેક્ટલી પોઈન્ટ શું છે. અશોક, મને એવું લાગે છે કે આપણે જ જવું પડશે. હું એમ કહું છું કે તમારું એ જળવાઈ જશે ને ત્યાં થોડુંક શાંત પડી જશે. મારી અશોકભાઈ પાસે હજી એક આઈડિયા છે. શું? આ વખતે કોઈને મોંઘું નથી બનવાનું, પણ મેં વિચાર્યું છે કે આજનો દી હું અહીંયા રોકાઈ જાઉં અને કાલ આપણે મારા ઘરે જાશું. ત્યાં સુધીમાં બાને પણ એમ થશે કે મારો દીકરો વયો ગયો. અને બધું ઠંડુ પડી જાય, હેમ ને? હા, અને પછી કદાચ મીરાને સ્વીકારી પણ લઈ બા. હા, કાંઈ વાંધો નહીં, એમ કરીએ. બા, તમને લાગે છે તમે જે કર્યું એ સારું કર્યું છે? લ્યો, મેં કર્યું એ સારું જ કર્યું છે ને. ઘરમાં શાંતિ, એનાથી વધારે હું જોઈ? તમે જ્યાં સુધી આ ઘરમાં છો ત્યાં સુધી શાંતિ થવાની જ નથી, અશાંતિ જ રહેશે. શાંતિ તમારે મહત્વની છે આ ઘરની કે પછી દીકરાની જિંદગી મહત્વની છે એ ખબર છે તમને? એ દીકરાએ નક્કી કરવાનું કે આવી મૂંગી લાવીને એણે બધાયની જિંદગી બગાડી અને તમે બધાય મળીને ઓળિયો ઘોળિયો મારા પર નાખો છો. એ તો અત્યારે લગી રહે એટલે આપણે એમ થોડું એમ છું કે વો આવી ઘરમાં વો આવી, એવું થોડા દિવસ તો અમને સારું લાગ્યું. જો એ પહેલાંથી બોલવા મળી હોત ને તો આ જે રહી ને એની કરતાં શું એ 2 કલાકે માંડ ટકત, 2 દી ટકત માંડ ને રહી હોત તો. એના કરતાં પહેલાં મને કહી દીધું હોત તો કે હા એ બોલી શકે છે. તો તમે ટકવા જ ન દોત ને. આવી એવી તમે ઉપાડો લીધો તો. જો બોલી દીધું હોત તો તમે બેને એનું જીવવાનું હરામ કરી નાખ્યું હોત. તો એ મૂંગી છે એવી ખબર પડી તો એ ક્યાં ટકી? વહી ગઈ ને. અમારો આદિત્ય ગઈકાલથી આવ્યો નથી ને, મને એની ચિંતા છે. મારો દીકરો, હા, મને એનું ટેન્શન છે. ક્યાં ગયો હશે, શું કરતો હશે? અરે જવાન છોકરો છે મારો, જીવ લેશો એનો?
લ્યો તને જ ચિંતા છે એમ? તું આટલું બોલી બોલીને બતાવે કે તને ચિંતા છે, મને નહીં થતી હોય. કાલ રાતે મારે દૂધ પીવાનું હતું એ મેં ન પીધું એની ચિંતા. દૂધ કયું ભાડમાં? દૂધ 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 તમને દૂધ સાંભળે છે તમારું? આ દીકરાની જિંદગી નથી સાંભળતી. સાંભળી જ છે રે. એટલે બોલીને કાઢી. તમે રેવા દો, આપણે આદિત્યને ગોતવા નીકળીએ, નહીંતર આપણો આદિત્ય ક્યાં ગયો હતો બેટા? મમ્મી કેટલી ચિંતા કરે છે તને જરી કે અમારી કઈ પડી જ નથી. મીરા બહુ મીરા જુઓ, આ મીરાના ભાઈ અને ભાભી છે. જય શ્રી કૃષ્ણ. હું એના ઘરે એને મનાવવા માટે જ ગયો હતો, પણ એ લોકો હવે એવું કહે છે કે તમારા બાને અમારી બેન જો ગમતી જ ના હોય તો ત્યાં અમે અમારી બેનને મોકલવા નથી માંગતા. પણ યાર ભારે અમારા બાને નથી ગમતી, પણ અમને તો પસંદ છે તમ તારે એનો. તમને પસંદ હોય તો મારી બેનને એ દુઃખમાં રાખું એમ. જુઓ ભાઈ, તમે સાચા છો, પણ અમે લોકોએ કોઈ દિવસ મીરાબહુ સાથે ખોટો વ્યવહાર કર્યો જ નથી. એ આ બા હવે એને તો મારે હું કેવું? મીરા સાંભળી લ્યો, બોલે છે. હા, મીરાઓ પણ અહીં તો ગૌઠું માણા કહેવાય. હવે એવું અમે કોઈ દિવસ તમારી બેનને પૂછી જો, અમે કોઈ દિવસ તમને કાંઈ કીધું એક બાપુજી. દીકરીની જેમ તો ગઢા તો તમે કહેવો. તમે તો કોઈ દિવસ આવું વર્તન ન કર્યું મારી સાથે. અને લવ મેરેજ કર્યા તો મેં એકે કર્યા હતા? તમારા દીકરાને શોખ નહોતો? અને તમતાર સમજો, મારી વાત સાંભળો. હું કાંઈ આ છૂટું કરાવવા ઝઘડો કરવા નથી આવ્યો. અમે કેવા એવા છે કે તમારો દીકરો છે ને એ હવે મારી હારે જ રહે, ઘર જમાઈ તરીકે. શું બોલો છો ભાઈ? સાચું બોલે છે. તમને જો આ ઘરમાં મારી નણંદબા ગમતી ના હોય ને, આવી જ રીતે હેરાન કરવી હોય ને, તો અમારે આ ઘરમાં નથી રહેવા દેવા. સાંભળો છો? અશોકભાઈ, હા, તમે અમારા આદિને લઈ જશો તો અમે લોકો પાંગળા નહીં થઈ જઈએ? મારી બેન અહીંયા હેરાન થાય છે તો અમારી હાલત ને શું થાય છે તમને ખબર છે? તમારી બેન હેરાન નથી થતા ને? એ તો અમારા બા ગૌઠું માણા કહેવાય. તમે તો સમજો કે નહીં? નરેશ. ઘરમાં કોઈ ગૌઠું માણા નથી એટલે હું બાકી ખબર જ હોય તમને કે હવે અમારે આવું મારે ગમે એટલું ખરાબ વર્તન કરે કે મારે એને ઘરની બહાર કાઢી મુકાઈ દો. વાહ હવે કાકા વાહ. આ ઘરમાં એક વ્યક્તિ હેરાન કરે તોય ભલે, અને બધા હેરાન કરો તોય ભલે. હેરાન તો મારી બેન બાદ થાય છે ને. અરે પણ તમારા નણંદબાને પૂછી જોવો ને, અમે કોઈ પપ્પા, દિવસ કાંઈ ઠપકો મમ્મી. આપ્યો એને? મારી વાત સાંભળો. કાલ રાતે હું ત્યાં એટલા માટે જ રોકાઈ ગયો હતો કે હું એ લોકોને સમજાવવાની કોશિશ કરતો હતો, પણ એ લોકો સાચા જ છે, ખોટા નથી. મીરા મને છોડવા નથી માંગતી, હું એને છોડવા નથી માંગતો. અમે બંને સાથે રહેવા માંગીએ છીએ, પણ આ ઘરની અંદર અમે બંને સાથે રહી શકીએ એવું તમને લાગે છે? હું કઈ કામથી બહાર નહીં જાઉં, આખો દિવસ તમે સાથે રહેશો મીરાની, તો બા આજે નહીં તો કાલે ફરી કાવતરું કરશે, પડી જવાનું નાટક કરશે. મને બાથી હવે ડર લાગે છે કે કાલ સવારે એવું પણ બની શકે કે બા કેરોસીન બેરોસીન છાંટીને સળગાવી દીધી તો હું બસ મારી હવે. પત્નીને ખોવા નથી માંગતો. બસ શું બસ બા? રોજ અમાસની વાત. બસ રોજ અમાસની રાત ન આવે, પૂનમે શરૂ થઈ જાય. હા હા, સુધરી ગઈ, સાવ સુધરી ગઈ. ખબર પડી ગઈ મને. મને નથી વિશ્વાસ આવતો. ન જ આવે ને. એટલા માટે જ મને આટલા વર્ષોમાં વિશ્વાસ નથી આવ્યો, તમને ન જ આવે. આદિકુમાર, હું આમની સાથે જઈશ પણ અને બેટા, ત્યાં જ રહીશ. તું- તમારે અવારનવાર જ્યારે પણ મળવા આવવું હોય ત્યારે હું તમને મળવા માટે બહાર આવીશ, તમે ત્યાં આવી શકો છો, પણ બા સાથે મારે કોઈ વ્યવહાર નથી અને મારે એની સાથે રહેવું પણ નથી. સેમ ટુ યુ. જોઈ લો બા, આજે તમારા લીધે મારો દીકરો ઘર છોડીને જવા તૈયાર થયો છે. જોઈ લીધું? આજે મારો દીકરો પારકો કરી નાખ્યો. અરે તમે તો આખી જિંદગી તમારા દીકરાને સાથે રાખ્યો, અને મારે ઘરડે ઘર પણ મારા દીકરા વગર રહેવાનું. હા, તમે આ ચિંતા કરો ને. નાના હતા ને ત્યારથી અમને અમારા માવતર નથી, તો તમે અમારી હારે રહી શકો. અશોકભાઈ, તમારા પગે પડું. આદિ, તારા પગે પડું. તમારી બેનને અહીંયા રહેવા દ્યો. હું નહીં રહું. હું હવે એક અક્ષર નહીં બોલું, એક અક્ષર નહીં બોલું. બસ એક કામ કરો, હું જ અહીંયાથી વહી જાઉં. તમે બધા શાંતિથી રહ્યો, મારે નથી રહેવું. બસ. તમે એમ વયા જાવ તો પછી ગામ તો અમારી જ વાતો કરે ને કે છોકરાની વહુ આવી અને માડીને કાઢી મૂક્યા. લોકો ના, તો ના. અમારી ઉપર છૂક કરે ને. ના, હું જ અને કહીશ. તમારે હવે તમારા આ ગૌટા ઘટપણે ક્યાંય નથી જવું. હવે છોકરાએ જે ડિસિઝન લીધું, હું ઈચ્છું છું કે મીરા અને આદિ બે આયા જ રહે, પણ હવે ઈ તમારા સ્વભાવના સારું, હિસાબે આ બાપુજી. નિર્ણય લીધો. તો જવા દો. જો આ પહેલો ને છેલ્લો ચાન્સ આપું છું. હું ઊંઘી નથી અને મને બહુ વધારે પડતું બોલતા આવડે છે, એટલે લિમિટમાં. એક અક્ષર નહીં બોલું. સવારથી રાત સુધી તમે મને જેમ રાખશો ને એમ રહીશ. એટલા બધા સારા ન બનો ને ખબર છે અમને કે તમે કેવા છો, એટલે વાંધો નહીં. મેં માફ કર્યા. ઓરિજિનલ રહ્યો,
આવું બધું ડુપ્લિકેટ નથી બનવું હા ડુપ્લિકેટ નથી બનતી, હું સાચું કહું છું. અને તમે એમ કહો છો કે ગામ હું વાતું કરે તો તમે બધા વયા જાઓ ને હું અહીંયા રહું તો ગામ વાતું નહીં કરે. બા દીકરાને વહુએ કહ્યું ને કે એક ચાન્સ આપે છે તો હવે સુધરી જજો બસ. અને બેનબા હવે કંઈ પણ તકલીફ પડે ને તો અમારા ઘરના દરવાજા તમારા માટે હંમેશા માટે ખુલ્લા છે અને કુમાર તમારા માટે પણ. હાલો તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.